નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ બીજો ઈદગાહ. તો આપણે આગળના વિડીયોની અંદર આપણે આ ઈદગાહ પાઠની સમજૂતી મેળવી કે જે ઈદગાહ જવા માટે જે મુખ્ય પાત્ર તરીકે આ હામિદ નામનો જે છોકરો છે એ બધા લોકો સાથે ઈદગાહ જવા માટે નીકળે છે તેના મિત્રોની સાથે, અને બધા મિત્રો છે એ ખૂબ જ આનંદ કરે છે, જે ચકડોળમાં બેસે છે અને અલગ અલગ જાતની મીઠાઈઓ ખરીદે છે. પણ આ હામિદના ઘરની પરિસ્થિતિ એવી છે, તેને માતા પિતાની છત્રછાયા તેના પર નથી, અને તે તેની ઘરડી દાદીમાં અમીના જે એનું નામ છે તેની સાથે જ રહે છે. તો તેના લીધે તે આ પૈસા ખર્ચ કરી શકતો નથી, તેની પાસે પૈસા પણ નથી, અને તે આ મેળામાં જાય છે બધા લોકો સાથે, અને દૂરથી ઊભો આ બધું જોઈને તે ખાલી આનંદ લે છે. તો આપણે આગળના જે વિડીયોમાં જોયું હતું કે આપણે અહીંયા સુધી જોયું હતું કે તે છે એ બધા લોકો ચક્કર ખાવે, જે ચકડોળમાં બેસે છે તેના મિત્રો, તો એ આ થોડા એવા ચક્કર લગાવવા માટે થઈને આ બધા પૈસા ખર્ચી શકે તેમ નથી. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ જોઈએ. सब चरखियों से उतरते हैं, खिलौने लेंगे, इधर दुकानों की कतार लगी हुई है, तरह तरह के खिलौने हैं, सिपाही और गुजरिया, राजा और वकील, भिस्ती और धोबीन, वाह लगता है अब बोलना ही चाहते हैं. કે બધા લોકો જેના મિત્રો છે એ આ ચકડોળમાંથી નીચે ઉતરે છે, અને આજુબાજુમાં દુકાનોની લાઈનો લાગી છે, અને ખૂબ જ સારા એવા રમકડાઓ છે. જે સિપાઈ છે અને ગુજરિયા એ એક રમકડા સ્વરૂપે આપણને જોવા મળે છે કે એક સ્ત્રી પાત્ર તરીકે છે. અને રાજા અને વકીલ, ભિસ્તી ઓર ધોબીન, ભિસ્તી એટલે કે જે મશકમાં પાણી ઉપાડીને જે લઈ જવાવાળા હોય એ. તો આ અલગ અલગ આવા જે રમકડાઓ જોવા મળે છે કે જાણે એવું લાગે છે કે હમણાં જ બોલશે. મહેમૂદ સિપાહી લેતા હૈ ખાખી વર્દી ઓર લાલ પગડી વાલા, કે આ મહેમૂદ નામનો જે એનો મિત્ર છે હામિદનો, એ શું લે છે તો કે એક સિપાહી લે છે કે ખાખી વર્દી એટલે કે ખાખી કલરના તેને કપડાં પહેરેલા અને માથે લાલ પાઘડી બાંધેલી, કંધે પર બંદૂક રખે હુએ માલુમ હોતા હૈ અભી કવાયત કિએ ચલા આ રહા હૈ, કે જાણે તેના ખભા ઉપર બંદૂક છે એવું જોવા મળે છે કે જાણે હમણાં જ તે જે એવા પરેડ કરવા લાગશે. मोहसिन को भिस्ती पसंद आया, कमर झुकी हुई ऊपर मशक रखे हुए है, કે આ મોહસિન છે એને ભિસ્તી પસંદ આવે છે, તેની કમર ઉપર આ એક પાણી ભરેલી જે ચામડાની મશક હોય છે એ રાખેલી છે. मशक का मुंह एक हाथ से पकड़े हुए है, कितना प्रसन्न है, કે જે આ મશક છે પાણી ભરેલી એનું મોઢું એક હાથથી પકડેલું છે અને ખૂબ જ આનંદિત છે. શાયદ કોઈ ગીત ગા રહા હૈ, કે જાણે એવું લાગે છે કે કોઈ ગીત ગાઈ રહ્યું છે. બસ મશક સે પાણી ઉડેલના ही ચાહતા હૈ, કે હમણાં એવું લાગે છે કે મશકમાંથી પાણી નીકળી પડશે. નૂરે કો વકીલ સે પ્રેમ હૈ, કાલા ચોગા નીચે સફેદ अचकन के सामने ही जेब में कड़ी सुनहरी जंजीर, एक हाथ में कानून का पोथा लिए हुए, કે નૂરા નામનો જે છોકરો છે એને વકીલ લે છે, અને તેનો પહેરવેશ કેવો છે તો કે કાલા ચોગા ઉપર કાળા કલરનો જે કોટ આપણે કહીએ કોટ પહેરેલો છે, અને તેની નીચે સફેદ કલરના જે કપડાં એનો પહેરવેશ હોય છે તે, હાથમાં ઘડિયાળ, કે અને તેના હાથમાં શું છે તો કે જાણે જે
કાયદા કાનૂનની જે બુક્સ હોય છે તે હાથમાં જાણે તેને પકડી હોય એવું લાગે છે। માલુમ હોતા હૈ અભી કિસી અદાલત સે ઝિરહ બહસ કિए ચલે આ રહા હૈ કે એવું લાગે છે કે અદાલતની અંદર આ વકીલ છે હમણાં જ કોઈ પણ જાતનો કોઈ કેસ ચલાવીને બહાર આવી રહ્યા હોય એવું લાગે છે। ये सब दो दो पैसों के खिलौने हैं કે આ બધા રમકડા સ્વરૂપે આ વકીલ ભીસ્તી આ બધાય છે તો આ રમકડા 2 પૈસાના છે। हामिद के पास कुल 3 पैसे हैं इतने महंगे खिलौने कैसे ले કે હામિદની પાસે તો માત્ર 3 જ પૈસા હતા આટલા મોંઘા રમકડા તે કેવી રીતે લે। ખિલોના કહી હાથ સે છૂટ પડે તો ચૂર ચૂર હો જાય કે આ રમકડા છે તેના હાથમાંથી નીચે પડે તો તૂટી જાય। જરા પાણી પડે તો સારા રંગ ધોઈ જાય કે એના ઉપર પાણી પડે તો બધો તેનો રંગ છે એ ધોવાઈ જાય। એસે ખિલોને કિસ કામ કે આવા રમકડા છે એ શું કામના। ઉન્हें लेकर वह क्या करेगा કે આને લઈને તે શું કરશે। खिलौनों के बाद मिठाई आती है किसी ने रेवड़िया ली है किसी ने गुलाब जामुन किसी ने सोहन हलवा मज़े से खा रहे हैं। हामिद बिरादरी से पृथक है अभागी के पास 3 पैसे है क्यों नहीं कुछ लेकर खाता ललचाई आँखों से सबकी ओर देखता है કે આ રમકડાની દુકાનો પછી મીઠાઈ આવે છે કે કોઈ રેવડી લે છે કોઈ ગુલાબ જાંબુ લે છે કોઈ સોહન હલવો લે છે અને બધાય મજાથી તેને ખાઈ રહ્યા છે કે હામિદ તો આ બધાથી પૃથક એટલે કે અલગ પડતો છે કે તેની પાસે તો માત્ર 3 જ પૈસા છે પણ કાંઈ લઈને ખાતો પણ નથી અને બધાની સામું આ લાલચું આંખોથી જોયા રાખે છે। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की है कुछ गिलट और कुछ नकली गहनों की કે મીઠાઈની આ દુકાનો પૂરી થાય છે ત્યાં પછી જે લોઢાની વસ્તુઓ વેચતા હોય એવી દુકાનો આવે છે કે કોઈ ગ્લેટ ચડાવેલી કે કોઈ નકલી એવા આ ઘરેણાની। લડકો કે લીએ યહાં કોઈ આકર્ષણ નહીં કે છોકરાઓ છે એને એના તરફ કોઈ પણ જાતનું આકર્ષણ હતું નહીં તે ઘરેણાં લઈને શું કરે એટલા માટે। વે સબ આગે બઢ જાતે હૈ કે તે બધા લોકો છે આગળ ચાલવા લાગે છે। હામિદ લોહે કી દુકાન પર રૂક જાતા હૈ કે આ હામિદ છે એ બીજા આ લોઢાની વસ્તુઓ જે વેચે છે ત્યાં દુકાન પર રોકાઈ જાય છે। કઈ ચિમટે રખે હુએ હૈ કે ઘણા બધા ચીપિયા ત્યાં રાખ્યા હોય છે। ઉસે ખ્યાલ આયા દાદી કે પાસ ચિમટા નહીં તેને એવો વિચાર આવે છે કે મારા દાદી છે તેની પાસે ચિમટા એટલે કે ચીપિયો છે નહીં। તવે સે રોટિયા ઉતારતી હે તો હાથ જલ જાતે હૈ કે રોટલી બનાવે છે ત્યારે તેના હાથ દાજી જાય છે। અગર વહ ચિમટા ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी फिर उनकी उंगलियां कभी न जलेंगी કે આ ચીપિયો લઈને તેની દાદી માને આપે તો તે કેવી આનંદિત થઈ જશે અને તેના હાથ પણ ક્યારેય દાજશે નહીં। ઘર મેં એક કામ કી ચીજ હો જાયગી કે ઘરમાં એક કામની વસ્તુ પણ થઈ જશે। ખિલોનો સે ક્યા ફાયદા કે રમકડાથી તો શું ફાયદો ખોટા પૈસા ખરાબ થાય છે તેનાથી। ज़रा देर ही तो खुशी होती है फिर तो खिलौनों की ओर कोई आँख उठा कर नहीं देखता કે થોડી વારની જ મજા લેવાની છે આ રમકડામાં પછી તો એ રમકડા સામે કોઈ જોતું પણ નથી। या फिर घर पहुँचते पहुँचते टूट फूट कर बर्बाद हो जाएंगे। चिमटा कितने काम की चीज़ है रोटियां तवे से उतार लो चूल्हे में सेक लो कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकाल कर उसे दे दो। अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं रोज़ हाथ जला लेती है કે એમ કહે છે કે રમકડા કોઈ કામની ચીજ વસ્તુ નથી જ્યારે આ ચીપિયો છે એક ઉપયોગી ચીજ વસ્તુ તરીકે હોય છે। તો એમ કહે છે કે જ્યારે રોટલી શેકી લ્યો તેના માટે પણ કામ આવે છે અને કોઈ આગ માંગવા એટલે કે તેની અંદર ચૂલાની અંદર કોઈ આગ માંગવા આવે તો આ ચીપિયા વડે બહાર કાઢીને તેને આપી પણ શકીએ છીએ। અને દાદી છે તો એને તો ફુરસત એટલે કે એવો સમય જ નથી તેની પાસે અને એટલા પૈસા પણ નથી કે તે આ ચીપિયાની ખરીદી કરી શકે અને એના દ્વારા તે દરરોજ તે પોતાના હાથ છે એ બાળી નાખે છે।
हामिद के साथी आगे बढ़ गए हैं। सबील पर सब शरबत पी रहे हैं। देखो सब कितने लालची है। इतनी मिठाइयाँ ली, मुझे किसी ने एक भी न दी। કે આ હામિદના મિત્રો છે આગળ ચાલવા લાગે છે. જે સબીલ હોય છે મુસ્લિમ લોકો, જે લોકો અહીંયા પાણી કે શરબત જે રમઝાન માસ દરમિયાન જે પીવડાવે છે એને સબીલ કહેવાય. તો ત્યાં બધાએ શરબત પીવે છે. પણ હામિદ એવું કહે છે કે આ બધા કેવા લાલચું છે કે બધાએ મીઠાઈ ખાઈ લીધી પણ મને કોઈએ આપી નહીં. ઉસ પર કહેતે હૈ મેરે સાથ ચલો, મેરા યહ કામ કરો, મેરા વહ કામ કરો. અને પાછા મને તો એવું કહે છે કે મારી સાથે ચાલ ને ઓલું કામ કર ને પેલું કામ કર ને. अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा खाई मिठाइयाँ, आपका मुंह सड़ेगा, फोड़े फूसियाँ निकलेगी, आपकी जबान चटोरी हो जाएगी. કે હવે તો મને કોઈ કામ કહેશે તો હું એવું કહીશ કે ખાઈ લીધી બધાએ મીઠાઈઓ, તમારું મોઢું સડી જશે અને મોઢા પર જે ફોડલીઓ છે એ નીકળશે, એવું હું બોલીશ. તબ ઘર સે પૈસા ચુરાએ ઓર માર ખાएंगे. કે ત્યારે ઘરમાંથી પૈસા ચોરેશે અને માર ખાશે. अम्मा चिमटा देकर मेरे हाथ से लेगी और कहेंगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. કે ત્યારે દાદીમાં એ જોશે અને આ ચીપિયો જોઈને એવું કહેશે કે મારો દીકરો મારા માટે ચીપિયો લઈ આવ્યો છે. કિતના અચ્છા લડકા હે. इन लोगों के खिलौने पर कौन इन्हें दुआएं दे. કે આ રમકડાઓ એને લીધા છે તો એના ઉપર કોઈ તેને દુઆ આપશે નહીં. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुँचती है. કે જે વડીલ લોકો છે એની જે દુઆ કરે છે એ તો સીધી અલ્લાહના દરબારમાં જઈને પહોંચે છે અને તરત જ એને સાંભળવામાં આવે છે. ઈશ્વર તેને સાંભળે છે એવું કહે છે. मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब सही, किसी ने कुछ मांगने तो नहीं जाता. કે મારી પાસે પૈસા નથી તો હું શું કરું, પણ હું ગરીબ ભલો પણ હું કોઈની પાસે કાંઈ માંગતો તો નથી. उसने दुकानदार से पूछा यह चिमटा कितने का है. 6 पैसे लगेंगे. કે દુકાનદારને પૂછે છે કે આ ચીપિયો કેટલા પૈસાનો છે. તો દુકાનદાર કહે છે કે 6 પૈસાનો. हामिद का दिल बैठ गया. કે હામિદ છે એ સાંભળીને હતાશ નિરાશ થઈ જાય છે. દિલ બેઠ ગયા એટલે કે નિરાશ થઈ જાય છે. ફિર ભી બોલા ઠીક ઠીક બતાવો. કે તે પણ કહે છે કે કંઈક આનો ભાવ સારો કરો, એમ કે વ્યાજબી ભાવ કરો. ઠીક ઠીક 5 पैसे लगेंगे, लेना है तो लो नहीं तो चलते बनो. કે 5 પૈસા લાગશે, તારે લેવું હોય તો લે, નહીંતર આગળ निकल. हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे. કે હામિદ છે તેનું કાળજું મજબૂત કરીને એવું કહે છે કે 3 પૈસા લેશો. और वह आगे बढ़ गया ताकि दुकानदार की तुड़कियाँ न सुने. એવું કહીને તે આગળ નીકળી જાય છે. દુકાનદાર કી તુડકિયા એટલે કે તે દુકાનદારને કાંઈ સાંભળવું ન પડે એટલા માટે થઈને એવું કહે છે એને કે એવું કાંઈ સાંભળવું ન પડે એટલે તે આગળ નીકળી જાય છે. બુલાકર ચિમટા દે દિયા. કે તે બોલાવીને આ ચીપિયો આપી દે છે. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है. फिर शान से अकड़ता हुआ संगियों के पास गया. કે હામિદ તો આ ચીપિયો લઈને ત્યાંથી નીકળી જાય છે કે જાણે તેના ખભા ઉપર બંદૂક રાખી હોય. અને પછી બધાના મિત્રોની સાથે તે જાય છે. મોહસિન ને હસકર કહા યહ ચિમટા ક્यों लाया बुद्धू, इसका क्या करेगा. કે મોહસિન છે એ હસીને જવાબ આપે છે કે આ ચીપિયો તું શા માટે લઈ આવ્યો, આનું તું શું કરીશ. हामिद ने चिमटे को ज़मीन पर पटक कर कहा जरा अपना भिस्ती तो ज़मीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाएगी बच्चों की. કે હામિદ છે એ ચીપિયો છે જમીન ઉપર પછાડીને એવું કહે છે કે તું તારો આ ભીસ્તી છે એ જમીન પર પાડીને તો બતાવ મને, તેની બધી પાસળીઓ તૂટી જશે. મહેમૂદ બોલા તો યહ ચિમટા કોઈ ખિલોના હે. તો મહેમૂદ એવું કહે છે કે આ ચીપિયો શું કંઈ રમકડું છે. हामिद કહે છે खिलौना क्यों नहीं है, अभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में ले लिया फकीरों का चिमटा हो गया.
चाहूँ तो इसे मंजीरे का काम ले सकता हूँ, एक चिमटा जमा दूँ तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाए। કે આ ચીપિયો રમકડું કેમ નથી કે હું એને ખભા પર રાખું તો એ બંદૂક બની જાય છે, અને હાથમાં લઈ લઉં તો એ ફકીરોનું જે પાસે જે ચીપિયો હોય છે એ બની જાય છે, અને મંજીરા જેવું પણ કામ કરે છે, વાગે પણ છે. અને આ એક ચીપિયો જો હું મારું તો તમારા બધા રમકડા છે એ તૂટી જશે. तुम्हारे खिलौना कितना ही जोर लगाए मेरे चिमटे का बाल भी बांका नहीं कर सकता. કે તમારા રમકડા છે એ કેટલું પણ જોર લગાવે તો એ અમારા ચીપિયાનો કોઈ વાળ પણ વાંકો કરી શકશે નહીં. બહાદુર શેર હે મેરા ચિમટા, એના વખાણ કરે છે કે મારો ચીપિયો છે એ તો બહાદુર સિંહ જેવો છે. सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला मेरी खंजरी से बदलोगे तो आने की है. કે હવે આ सम्मी છે એને ખંજરી લે છે અને ચીપિયાથી પ્રભાવિત થઈ જાય છે અને એવું કહે છે કે મારી ખંજરી તું લઈશ એ 2 આનાની છે. ત્યાર પછી એવું કહે છે કે हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा, बोला मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का फेट फाड़ डाले. बस एक चमड़े की जिल्ली लगा दी, ढप ढप बोलने लगी, जरा सा पानी लग जाए तो ख़त्म हो जाए. मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा. કે તે તો એવું કહે છે હામિદ કે હું આ એક ચીપિયો જો તારી ખંજરીને મારીશ ને તો એ તૂટી જશે, અને એક ખીલી લગાવી દીધી છે અને તે બોલવા લાગી છે, એટલે કે વાગવા લાગી છે કે એના ઉપર જો પાણી પડે તો આ પૂરી થઈ જાય. કે આ તો મારો ચીપિયો છે એ તો આગમાં, પાણીમાં, तूफाનમાં એમ ન એમ જ રહેશે. चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन अब पैसे किसके पास धरे हैं. फिर मेले से बहुत दूर निकल आए हैं, धूप तेज हो रही है, घर पहुंचने की जल्दी है, बड़ों से जिद करे तो भी चिमटा नहीं मिल सकता. કે આ ચીપિયો છે બધાને પ્રભાવિત કરી દીધા છે અને હવે તો કોઈની પાસે પૈસા પણ નથી કે આ ચીપિયો હવે ખરીદી શકે. બધાને ઘરે જવાની उतावड़ છે. बड़ों से जिद करे तो भी चिमटा नहीं मिल सकता. हामिद है बड़ा चालाक, इसलिए अपने उसने पैसे बचा कर रखे थे. કે હવે તો તે જીદ કરે તો પણ આ ચીપિયો કોઈ તેને લઈ દઈ શકે તેમ નથી, કે હામિદ તો ચાલાક છે. औरों ने 3-3, 4-4 पैसे आने खर्च किए पर कोई काम की चीज़ न ले सके. हामिद ने 3 पैसों में रंग जमा लिया. सच ही तो है खिलौनों का क्या भरोसा. કે બધાએ 3-3, 4-4 પૈસા ખર્ચ કરી દીધા, તેને કોઈ પણ ઉપયોગી વસ્તુ તે લઈ શક્યા નહીં. અને આ હામિદ છે એને તો 3 પૈસામાં જ રંગ જમાવી દીધો. સચ ही तो है खिलौनों का क्या भरोसा, टूट फूट जाएंगे, हामिद का चिमटा बना रहेगा बरसों. કે આ લોખંડની જે ચીપિયો છે એ તો એમનો એમ જ રહેશે અને રમકડા તો તૂટી જાય છે. મોહસિન ને કહા જરા अपना चिमटा दो हम भी देखे, तुम हमारा पिस्ती लेकर देखो. મોહસિન છે એમ કહે છે કે તું ચીપિયો છે એમને બતાવ અને તું અમારો પિસ્તી લઈને જો. મહેમૂદ और નૂરે ને બી અમને અમને ખિલોને પેશ કિએ. મહેમૂદ અને આ નૂરા નામનો જે છોકરો છે એને પણ પોતાના રમકડા જોવા માટે આપે છે. हामिद को इन शर्तों का मानने में कोई आपत्ति नहीं. કે હામિદ છે એને તો એની શરતો માનવામાં કોઈ મુશ્કેલી નથી. चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौनों बारी बारी हामिद के हाथ में आए. कितनी खूबसूरत खिलौने थे. કે આ બધા લોકો છે વારંવાર આ ચીપિયાને જુએ છે અને હામિદને પાછો આપે છે, કહે છે કે કેવા સરસ રમકડા છે. रास्ते में महमूद को भूख लगी, उसके बाप ने केले खाने को दिए. કે રસ્તામાં આ મહેમૂદને ભૂખ લાગે છે, તેના પિતાજી છે તેને કેળા ખાવા માટે આપે છે. महमूद ने केवल हामिद को अपना साथी बनाया और अन्य मित्र मुँह ताकते रह गए. यह उस चिमटे का प्रभाव था. કે માત્ર આ હામિદ છે એને એકને જ આ કેળું ખાવા માટે આપે છે અને તેનો મિત્ર બની જાય છે. કે આ બધું શું હતું તો કે આ ચીપિયાનો જ પ્રભાવ હતો. 11 बजे सारे गांव में हलचल मच गई. मेले वाले लौट आए. मोहसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछली तो मियाँ भिश्ती नीचे आ रहे और सुरलोक सितारे. કે
11 વાગ્યાનો સમય હતો. ગામમાં કે ગામની અંદર ખૂબ જ ચહેલ પહલ હતી કે બધાય મેળામાંથી પાછા આવી જાય છે. અને ત્યારે આ મોસીનની બેન છે એ દોડીને આ ભીસ્તી તેના હાથમાંથી લઈ લે છે અને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. ત્યારે આ ભીસ્તી છે એ નીચે પડી જાય છે અને टूटी જાય છે. मियाँ नूरे को वकील का अंत इससे भी ज़्यादा गौरवमय हुआ. वकील जमीन पर या ताक पर बैठ नहीं सकते, उनकी मर्यादा का विचार तो करना ही होगा. दीवार में 2 कुटिया गाड़ी गई, उन पर लकड़ी का एक पटरा रखा गया. पटरे पर कागज का एक कालीन बिछाया गया. वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे. કે હવે આ નૂરા નામનો છોકરો છે એને વકીલની ખરીદી કરી હતી તો એમ કહે છે કે તો કાંઈ નીચે જમીન પર તો તે બેસી ન શકે. દિવાલની અંદર ખીલીઓ લગાવવામાં આવી ને એક લાકડાનું પાટિયું પણ લગાવવામાં આવ્યું. તેના ઉપર કાગળ રાખ્યો અને આ વકીલ સાહેબને ત્યાં એને લટકાવી દીધા. नूरे ने उन्हें पंखा चलना शुरू किया. अदालतों में खस की टटिया और बिजली के पंखे होते हैं, क्या यहाँ मामूली पंखा भी न हो. તો એને એવો વિચાર આવે છે કે આ જે અદાલતો હોય છે તેમાં તો કહે છે કે ખસટટી અને જે પંખા એવું હોય છે તો શું હું એને પંખો પણ ન નાખી શકું. એમ કરીને તેને પંખો નાખવાનું શરૂ કરે છે. बांस का पंखा आया और नूरे हवा करने लगा. मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर लोक से मृत्यु लोक में आ रहे और उनका माटी का चोला माटी में मिल गया. કે તેને એવી નથી ખબર કે આ માત્ર રમકડું છે. જો એ હવા નાખવા લાગશે પંખાથી તો એ નીચે પડશે અને તૂટી જશે. કહે છે કે આ તો મામૂલી માટીનું રમકડું છે, તે ક્યારેય પણ નીચે પડી શકે છે. फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियाँ धूरे पर डाल दी गई. કે પછી તો આ વકીલ સાહેબ છે નીચે પડે છે અને તૂટી જાય છે. अब मियाँ हामिद की हाल सुनिए. अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी. सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी. बोली, यह चिमटा कहाँ से लाया. કે હવે આ હામિદ આવે છે, અમીના છે એનો અવાજ સાંભળીને દોડે છે અને તેને ખોળામાં બેસાડીને વહાલ કરવા લાગે છે અને આ ચીપિયો જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને કહે છે કે આ ચીપિયો ક્યાંથી લઈ આવ્યો. મેને મોલ લી लिया है કે પૈસે મેં 3 પૈસે દિए. કે મેં છે આ મેળામાંથી હું લઈ આવ્યો છું અને 3 પૈસાનો લીધો છે. અમીનાને છાતી પીટ લી. કે અમીના છે એ દુઃખ પ્રગટ કરે છે કે यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया लाया क्या चिमटा. सारे मेले में तुझे और कोई जज न मिली जो यह लोहे का चिमटा उठा लाया. કે એવું કહે છે કે તે તું આખો બપોર સુધી આ મેળામાં ગયો, કાંઈ ખાધું નહીં પીધું અને લઈ આવ્યો શું. તો કે આ ચીપિયો. लोहे का चिमटा उठा लिया. કે આ લોખંડનો જે ચીપિયો છે એ જ લઈ આવ્યો. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने लिया. કે તમારી આંગળીઓ છે એ દાજી જાય છે એટલા માટે થઈને હું આ ચીપિયો લઈ આવ્યો છું. बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. दूसरों को खिलौने लेते और मिठाइयाँ खाते देखकर उसका मन कितना ललचाया होगा. इतना जब्त इसे हुआ कैसे. કે મેળામાં જઈને જે આ દાદી છે એનો ક્રોધ છે તરત જ તે પ્રેમમાં બદલી જાય છે અને એવું કહે છે કે કેટલો ત્યાગ અને સમર્પણની ભાવના છે અને કેવો વિવેક છે કે બીજા બધા છોકરાઓને જોઈને તેનું મન શું લલચાણું નહીં હોય. કેવી ધીરજ આને રાખી હશે. अमीना का मन गदगद हो गया. वह रोने लगी. दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. કે તે હામિદને ખૂબ જ પ્રસન્નતાથી વહાલ કરવા લાગે છે અને તે સાથે સાથે રોવા પણ લાગે છે અને પોતાનો ઘોડો પાથરીને તેને હામિદને ખૂબ જ દુઆઓ આપે છે અને ખૂબ જ ચોધાર આંસુએ તે રડી પડે છે. તો આ હામિદની આ પાઠની અંદર આપણો અહીંયા પાઠ પૂરો થાય છે અને પાઠની અંદર આ હામિદની જે ત્યાગ અને સમર્પણની ભાવના
પોતાની દાદી પ્રત્યેનો જે પ્રેમ એ અહીં પ્રગટ થાય છે. તો હવે આપણે આગળના પાઠની સમજૂતી આપણે આગળના વિડીયોમાં હવે મેળવશું. અસ્તુ.